નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય નામાના મૂળ તત્વો ધોરણ 12 કોમર્સ, એમાં આપણે શેર મૂડીના વ્યવહારો અંગેની વાત કરતા હતા. એમાં છેલ્લે આપણે આમનોંધ જોઈ હતી. આમનોંધની અંદર સાદી આમનોંધ જોઈ હતી. અરજી વખતે, મંજૂરી વખતે પ્રથમ હપ્તો હોય, આખરી હપ્તો હોય એ વખતે શું આમનોંધ થાય. એમાં પછી મળવાના બાકી હપ્તા અંગેની આમનોંધ જોઈ હતી. મળવાના બાકી હપ્તા પછી અગાઉથી મળેલ હપ્તા અંગેની આમનોંધ જોઈ હતી. એ સિવાય આપણે પ્રીમિયમ અંગેની આમનોંધ જોઈ હતી. હવે જ્યારે અમુક શેર હોલ્ડર જે હપ્તા ભરી શકતા નથી એવા શેર હોલ્ડરોને શેર કંપની શું કરે છે? જપ્ત કરે છે. તો જપ્તી અંગેની જે આમનોંધ છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો શેર જપ્તી એટલે શું અને એની કેવી રીતે આમનોંધ લખાય, જપ્ત કરેલા શેર ફરીથી કેવી રીતે બહાર પાડી શકાય, અથવા તો શેર જપ્તીની નોંધ શું થાય કે ભાઈ પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય ને પ્રીમિયમની રકમ મળી ગઈ હોય ત્યારે શેર જપ્તીની આમનોંધ શું થાય, પ્રીમિયમથી શેર બહાર પાડ્યા હોય ને પ્રીમિયમની રકમ હજુ મળી ના હોય તેવા સંજોગોમાં જપ્તીની આમનોંધ શું થાય. આવા બધા અલગ અલગ પ્રકારના સંજોગો છે. એમાં શેર જપ્તીની આમનોંધ કેવી રીતે થશે એની આપણે હવે શેર જપ્તીમાં વાત કરવાની છે. શેર જપ્તી એટલે શું? તો કે જે શેર હોલ્ડર શેર હપ્તાની રકમ ભરી શકતા નથી એવા શેર હોલ્ડરના શેર કંપની શું કરી લે છે? જપ્ત કરી લે છે. હવે જપ્ત કરે છે તો કયા શેર જપ્ત થાય છે? તો કે જેટલી રકમ એને ભરેલી છે, માની લો કે અરજી વખતની મંજૂરી વખતની ભરી છે, આખરી હપ્તો ભરી શકતો નથી, તો અરજી અને મંજૂરીની રકમ એ શું કરી લે છે? કંપની જપ્ત કરી લે છે. એટલે પછી એ શેર હોલ્ડરને પાછા આપતા નથી. ટૂંકમાં જપ્તીની નોંધ કરો ત્યારે જપ્તી ખાતે એ રકમ આવે કે જેટલા શેર હોલ્ડરોએ જે રકમ ભરી હોય એ રકમ શું થઈ જાય? એમની જપ્ત થઈ જાય. જે નથી ભર્યા એ તો જવાના જ છે, પણ જેટલી ભરેલી છે એ રકમ પણ શું થઈ જાય? જપ્ત થઈ જાય છે. તો આ જપ્તીમાં આ વસ્તુ એક યાદ રાખવાની છે, બરાબર. અને જ્યારે એ ફરીથી બહાર પાડે છે ત્યારે જપ્તી ખાતું શું થઈ જાય? જમા થઈ જાય. તો મીન્સ કે જપ્તી ખાતું ઉધાર ક્યારે થાય, જપ્તી ખાતું જમા ક્યારે થાય? એટલે જ્યારે શેર કંપની જપ્ત કરે છે ત્યારે જપ્તી ખાતું ઉધાર થાય છે અને ફરીથી બહાર પાડે છે ત્યારે જપ્તી ખાતું જમા થાય છે. અને બંને વચ્ચેનો જે ડિફરન્સ હોય છે એ અનામત છે એક પ્રકારનું, એટલે એ મૂડી અનામત ખાતે લઈ જવાના આવે છે. જપ્તી ખાતાની બાકી કે ફરીથી બહાર પાડે શેર, તો જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડે છે તો ફરીથી કેવી રીતે બહાર પાડે છે? પ્રીમિયમથી બહાર પાડે છે, મૂળ કિંમતે બહાર પાડે છે કે વટાવથી બહાર પાડે છે એ જોવાનું. તો વટાવથી બહાર પાડે તો વટાવ કેટલા આપવો જોઈએ એ અંગેની પણ આપણે સમજૂતી આવશે, એના દાખલા પણ જોશું. પણ સૌથી પહેલાં આપણે એક જપ્તી વિશેની આમનોંધ જે છે કે જપ્તીની નોંધ કેવી રીતે થાય, બહાર પાડવાની વાત પછીની વાત છે, પણ પહેલાં જપ્તીની નોંધ કેવી રીતે થશે એ વિશે આપણે અહીંયા પહેલી ચર્ચા કરીએ. એની કઈ કઈ આમનોંધ આવે તો કે મૂળ કિંમતે બહાર પાડ્યા હોય કે પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે શું આમનોંધ થાય, અને મૂળ કિંમતે કે પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય ત્યારે શેર જપ્તીની આમનોંધ શું થાય એ આમનોંધ આપણે જોવાની છે, બરાબર. જો મળવાની બાકી હોય તો પ્રીમિયમ ખાતું ઉધાર થાય, અને જો પ્રીમિયમની રકમ મળી ગઈ હોય જપ્ત થયેલા શેરમાં તો પ્રીમિયમ ખાતાની નોંધ કરવાની આવતી નથી. આટલું યાદ રાખવાનું છે, ખાલી સિમ્પલ વસ્તુ, બરાબર. જો પ્રીમિયમથી બહાર પાડ્યા હોય કે મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને જો પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય તો પ્રીમિયમ ખાતું ઉધાર થાય, અને જો પ્રીમિયમ પૂરેપૂરું મળી ગયું હોય તો પ્રીમિયમ ખાતું આવે નહીં. આટલું યાદ રાખવાનું છે. તો આપણે એની નોંધ લખીએ. તો શેર જપ્ત કરવામાં આવે ત્યારે અલગ અલગ પરિસ્થિતિમાં નીચે પ્રમાણે કંપનીના ચોપડામાં આમનોંધ પસાર કરવામાં આવે છે. તો પહેલી નોંધ છે કે જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમથી બહાર પાડ્યા હોય, જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય અને પ્રીમિયમની
રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે જપ્તીની આમ નોંધ શું થાય? ત્યારે જપ્તીની નોંધ. તો જો મૂળ કિંમતે બહાર પાડે કે પ્રીમિયમે બહાર પાડે અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય તો જપ્તીની આમ નોંધ શું થાય? તો શેર મૂડી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. આમ નોંધ સમજો બરાબર. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, અને તે શેરના હપ્તા કે બાકી હપ્તા ખાતે, શેરના હપ્તા કે બાકી હપ્તા ખાતે. સમજો બરાબર. આમ નોંધ સમજી લો. શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, તે શેરના હપ્તા કે બાકી હપ્તા ખાતે. જ્યારે કંપની શેર જપ્ત કરે છે ત્યારે શેર જપ્ત કરે એટલે એની પાસે શું આવશે? શેર મૂડી. તો શેર મૂડી કેટલા શેર જપ્ત કરે છે એની શેર મૂડી ધ્યાનમાં લેવાની. તો એમાં કઈ રકમ આવે? તો જપ્ત કરેલા શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ. અહીંયા કઈ રકમ આવશે? તો જપ્ત કરેલા શેરની સંખ્યા એને ગુણ્યા શેર દીઠ મૂડી પેટે મંગાવેલ રકમ. શેર દીઠ મૂડી પેટે મંગાવેલ રકમ. તો જ્યારે શેર જપ્ત કરે છે ત્યારે શેર મૂડી ખાતે કઈ રકમ આવશે? તો કે જપ્ત કરેલા જેટલા શેર હોય એ શેર એને ગુણ્યા શેર દીઠ મૂડી પેટે જેટલી રકમ શરૂઆતમાં મંગાવી હોય એ રકમ. ત્યાર પછી શેર જપ્તી ખાતે કઈ રકમ આવશે? તો જપ્તી ખાતે જપ્ત થયેલા શેર પર પ્રીમિયમ સિવાય મૂડી પેટે મળેલ રકમ. પ્રીમિયમ સિવાય મૂડી પેટે મળેલ રકમ. એટલે કે શેર જપ્તી ખાતે કઈ રકમ આવશે? તો જપ્ત થયેલ શેર હોય એ શેર પર પ્રીમિયમ સિવાયની મૂડી પેટે જે રકમ મળી હતી કે અહીંયા શેર દીઠ મૂડી પેટે મંગાવેલ રકમ હતી એટલી રકમમાંથી જેટલી રકમ તમને મળી છે. હવે 10 રૂપિયાનો શેર હોય એમાં અરજી વખતના 3 રૂપિયા, મંજૂરી વખતના 4 રૂપિયા એ બે ભરે છે અને આખરી હપ્તો ભરતો નથી. તો 4 ને 3 7 રૂપિયા લેખે શેર એને ભરી દીધા છે. તો જપ્તી ખાતે 7 રૂપિયા લેખે આવે. શેરની સંખ્યા ગુણ્યા 7 પ્રીમિયમ સિવાયની. જો અહીંયા પ્રીમિયમ ધ્યાનમાં લેવાનું નથી, પણ એ ક્યારે? કે પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળી ગઈ હોય ત્યારે. જો મળી ના ગઈ હોય તો અહીંયા પ્રીમિયમ ખાતું ઉધાર થાય. સમજાણું? ત્યાર પછી તે શેર મંજૂરી ખાતે. તો મંજૂરી ખાતે કઈ રકમ આવશે? મંજૂરી વખતે મંગાવેલ પરંતુ નહીં મળેલ રકમ. મંજૂરી વખતે મંગાવેલ પરંતુ નહીં મળેલ રકમ. સમજો બરાબર. અને શેરના હપ્તા કે બાકી હપ્તા ખાતે. તો હપ્તા વખતે મંગાવેલ અને નહીં મળેલ રકમ. હપ્તા વખતે મંગાવેલ અને નહીં મળેલ રકમ. તો હવે સમજો કે આ રકમ કેવી રીતે લખવાની. માની લો કે 10 રૂપિયાનો શેર હતો, 500 શેર જપ્ત કરે છે કંપની, એને ગુણ્યા 10 રૂપિયા લેખે મંગાવી હતી તો 10 રૂપિયા. તો આ જે 500 ગુણ્યા 10 એટલે 5000 રૂપિયા એ અહીંયા આવશે. આના 5000 ઇક્વિટી શેર મૂડી ખાતે. પછી જપ્તી ખાતે માની લો કે એ આખરી હપ્તો ભરી શકતો નથી, મંજૂરી અરજી વખતની એક જ રકમ એને ભરી છે અરજી કર્યાની,
₹3 અને ₹4 લેખે મંજૂરી વખતે અને ₹3 લેખે આખરી હપ્તાની રકમ ભરતો નથી. તો અહીંયા શેર જપ્તી ખાતે જે ભરે છે રકમ ₹3 અરજીની મળી છે તો એ 500 × 3 એટલે આ ₹1500 એ જપ્તી ખાતે આવે. મંજૂરીના 4 એ ભરી શકતો નથી તો 500 × 4 એટલે 5 × 20 2000 એ મંજૂરી ખાતે આવે. અને 4 ને 3 7 ને 3 આખરી હપ્તો પણ ભરી શકતો નથી તો 500 × 3 એટલે ₹1500 એ આખરી હપ્તા ખાતે આવે. બરાબર. તો અહીંયા શેર મૂડી 5000, જપ્તી ખાતે 1500, મંજૂરી ખાતે 2000 અને આખરી હપ્તા ખાતે 1500 એટલે 5000 ઉધાર ને 5000 જમા. હવે જપ્તી ખાતે કઈ રકમ મેં તમને કીધું તો કે જેટલા શેર એ ભરે છે હપ્તાના રકમ, માની લો અહીંયા અરજીની એક જ ભર્યા છે તો અરજીના જપ્તી ખાતે, માની લો કે અરજી અને મંજૂરી બે ભરે તો જપ્તી ખાતે 2000 ને 1500 ₹3500 જપ્તી ખાતે આવે અને બાકી હપ્તા ખાતે એક જ આવે, મંજૂરી પછી આવે નહીં. ટૂંકમાં જે રકમ ભરે છે એ રકમ કોના ખાતે આવશે? શેર જપ્તી ખાતે. આ યાદ રાખવાનું છે. ત્યાર પછી બીજી આમનોંધ, આ પહેલી આમનોંધ હતી. આમનોંધ નંબર 2. તો અહીંયા જ્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અથવા પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી ગઈ હોય ત્યારે લખવું. પણ જો તમને એમ કહે કે જ્યારે શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય, ધ્યાન રાખજો, જ્યારે શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય ત્યારે શું આમનોંધ થાય? તો પહેલાં તો શેર મૂડી, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, આમનોંધ તો એ જ રહેશે, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. હવે પ્રીમિયમની રકમ મળવાની બાકી છે, જો એટલે મળવાની બાકી હોય એટલે પ્રીમિયમ ખાતું ઉધાર થાય તો જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર. તે આગળની જે હતી એ જ શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે અને તે શેરના હપ્તા કે બાકી હપ્તા ખાતે. તો હવે એમાં કઈ રકમ આવશે એ ધ્યાન રાખવાનું. તો શેર મૂડી ખાતે તો જપ્ત થયેલ શેરની સંખ્યા ગુણ્યા શેર દીઠ મૂડી પેટે મંગાવેલ રકમ જે હતું એ સેમ, જપ્ત કરેલા શેરની સંખ્યા એને ગુણ્યા શેર દીઠ મૂડી પેટે મંગાવેલ રકમ. અને જામીનગીરી પ્રીમિયમ ખાતે કઈ? તો કે જે પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય તે, તો જપ્ત કરેલ શેરની સંખ્યા, જપ્ત કરેલ શેરની સંખ્યા એને ગુણ્યા મંગાવેલ પરંતુ નહીં મળેલ, મંગાવેલ પરંતુ નહીં મળેલ પ્રીમિયમની રકમ. પ્રીમિયમ જે મંગાવ્યું હોય પણ તમને મળ્યું ના હોય, માની લો કે અહીંયા તમે મંગાવ્યું હતું અરજી વખતે, બરાબર, અહીંયા જપ્તી કરી કે અરજી વખતે ₹3 પ્રીમિયમ સહિત મંગાવ્યા હતા પણ એ પ્રીમિયમની રકમ અરજી વખતે મળી નથી, અહીંયા 3ની જગ્યાએ ₹13 હતા, ચલો તો ₹10 પ્રીમિયમ હતું તો એ ₹10 પ્રીમિયમ મળતું નથી તો એ પ્રીમિયમ ખાતે અહીંયા આવશે 500 શેર ગુણ્યા 10 એટલે એટલી રકમ એ પ્રીમિયમ સહિતની રકમ આવશે. સમજાણું? ત્યાર પછી શેર જપ્તી ખાતે તો મળેલ કુલ રકમ
મળેલ કુલ રકમ, જેટલી રકમ મળી હોય એ જપ્તી ખાતે, અને મંજૂરી ખાતે તો મંજૂરી વખતે મંગાવેલ પરંતુ નહીં મળેલ એ ઉપર મુજબ જ નહીં મળેલ રકમ, અને આખરી હપ્તા વખતે પણ એ જ હપ્તા વખતે મંગાવેલ પરંતુ નહીં મળેલ રકમ. મળેલ રકમ. તો આ વાત હતી જપ્તી અંગેની નોંધની. તો જપ્તી અંગેની નોંધ બે રીતે થાય. એક, મૂળ કિંમતે બહાર પાડે કે પ્રીમિયમે બહાર પાડેલ હોય અને પ્રીમિયમની રકમ પૂરેપૂરી મળી જઈ હોય ત્યારે શું આમ નોંધ થાય? તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, તે શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે અને તે શેરના બાકી હપ્તા ખાતે. જપ્તી ખાતે કઈ રકમ? તો જેટલી ભરેલી હોય એટલી. જો મંજૂરીની રકમ ભરી દીધી હોય તો અહીંયા મંજૂરી ખાતે આવે નહીં. મંજૂરીની રકમ બાકી હોય તો અહીંયા મંજૂરી ખાતે આવે. એટલે અહીંયા જે બાકી છે એ બાકી હપ્તા ખાતે અને જે મળ્યા છે એ જપ્તી ખાતે. અને જો બીજી રીત છે તો કે જ્યારે શેર પ્રીમિયમે બહાર પાડ્યા હોય અને પ્રીમિયમની રકમ મળવાની બાકી હોય તો માત્ર પ્રીમિયમ ખાતું ઉધાર કરવાનું. એક ઉપરની આમ નોંધમાં શું ઉધાર કરવાનું? પ્રીમિયમ ખાતું ઉધાર કરવું પડે, કારણ કે પ્રીમિયમની રકમ હજુ મળી નથી. તો આ વાત હતી શેર જપ્તી અંગેની નોંધ. અને હવે ત્યાર પછી આગળ આપણે જોવાનું છે જપ્ત થયેલા શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે. તો હવે એ શેર તમે જપ્ત કરો છો એ શેર ફરીથી બહાર પાડવામાં જુદી જુદી પરિસ્થિતિ હોય છે. તો કે જપ્ત થયેલા શેર મૂળ કિંમતે બહાર પાડે, જપ્ત કરેલા શેર પ્રીમિયમથી બહાર પાડે અને જપ્ત થયેલા શેર વટાવથી બહાર પાડે તો એની આમ નોંધ શું થશે? તો જો મૂળ કિંમતે બહાર પાડે તો સીધી જ વસ્તુ છે કે બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. પ્રીમિયમથી બહાર પાડે તો બેંક ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અને જો વટાવથી બહાર પાડે તો બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે જમા. આ રીતે એની આમ નોંધ થાય છે. તો હવે તમને એવું કીધું છે કે માની લો કે તમને ત્રણેય સંજોગોની અંદર એવું કીધું કે કઈ રીતે પ્રીમિયમથી બહાર પાડવા, બરાબર. તો જો શેર કંપની મૂળ કિંમતે બહાર પાડતા હોય કે પ્રીમિયમથી બહાર પાડતા હોય અને વટાવથી બહાર પાડતા હોય તો એની નોંધ કેવી રીતે કરવી એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું.